સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને ઉત્તમ વિષય છે તે અતિ કનિષ્ઠ કેમ થઈ જાય એ પ્રશ્નનો ઉત્તર છે. એક તો શ્રીજી મહારાજનો મહિમા અતિશય સમજે ને આત્મનિષ્ઠા પણ અતિશય દ્રઢ કરે તો જે ઉત્તમ વિષય હોય તે પણ ભગવાનના ભક્તને અતિશય કનિષ્ઠ થઈ જાય છે. અને પૂછ્યું છે ઉત્તમ અને મધ્યમ ભક્તનું વર્તન કેવું હોય? ત્યારે સ્વામીએ કહ્યું છે ઉત્તમ ભક્ત તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે વર્તે ને જે મધ્યમ ભક્ત છે તે તો જાગ્રતને વિશે સ્વપ્નની પેઠે વિષયને ભોગવે છે. અને 3 ગુણનો વેગ તથા વિષયનો વેગ કેમ ટળે? ત્યારે સ્વામી કહે શ્રીજી મહારાજના મહિમાને સારી પેઠે સમજીને જાણપણારૂપ થઈને ધીરે ધીરે ટાળે તો એ બેયનો વેગ ટળી જાય છે. તે ઉપર હનુમાનજીના દ્રષ્ટાંતે કરીને વાત બહુ કરી. અને અન્ન ને વસ્ત્ર એ 2 વિના ન ચાલે, બીજા સર્વે વિના ચાલ્યું જાય છે. માટે શ્રીજી મહારાજ પ્રસન્ન થાય તે સારું ધર્મ જ્ઞાનાદિક ગુણને સિદ્ધ કરવાને અર્થે પ્રમાદ મેલીને પુરુષ પ્રયત્ન કરવો ને એ 2 વાના તો પ્રારબ્ધ પ્રમાણે સહેજે જ મળી રહે છે. તે સારું દેહરૂપ થઈને શ્રીજી મહારાજને વિસારી દેવા નહીં. શું યાદ રાખ્યું? ઉત્તમ પંચ વિષય છે એ કનિષ્ઠ પંચ વિષય કેવી રીતે થાય? તો મહિમા અને આત્મનિષ્ઠાથી થાય. બીજી વાતમાં કોને યાદ રહ્યું? કોમ્પ્યુટર સરખું કરતા વિશુદ્ધ સ્વામી શું કહે છે? સદગુણ સ્વામીએ કઈ યાદ રાખ્યું? ગુણના વેગ છે એ કેવી રીતે ટળે? તો સાવધાન થાય તો ગુણના વેગ ટળે. ગુણના વેગ અને પંચ વિષયના વેગ છે એ કેમ ટળે? એમાં ઝાઝા પ્રશ્નો વિષયના જ આવ્યા કા? ઉત્તમ વિષય છે એ કનિષ્ઠ કેમ થઈ જાય અને 3 ગુણનો વેગ ને વિષયનો વેગ ટળે કેમ ટળે? એમાં બેમાં શું ફેર આવ્યો? પ્રશ્નમાં બેમાં શું ફેર આવ્યો? ફરીથી ખાલી 2 પ્રશ્નો જ વાંચો છે. અને ઉત્તમ વિષય છે તે અતિ કનિષ્ઠ કેમ થઈ જાય અને 3 ગુણનો વેગ તથા વિષયનો વેગ કેમ ટળે? અને સ્વામીએ જવાબ હું નોખો આપ્યો. અને ઉત્તમ વિષય છે તે અતિ કનિષ્ઠ કેમ થઈ જાય એ પ્રશ્નનો ઉત્તર છે. એક તો શ્રીજી મહારાજનો મહિમા અતિશય સમજે ને આત્મનિષ્ઠા પણ અતિશય દ્રઢ કરે તો જે ઉત્તમ વિષય હોય તે પણ ભગવાનના ભક્તને અતિશય કનિષ્ઠ થઈ જાય છે. અને 3 ગુણનો વેગ તથા વિષયનો વેગ કેમ ટળે? ત્યારે સ્વામી કહે શ્રીજી મહારાજના મહિમાને સારી પેઠે સમજીને જાણપણારૂપ થઈને ધીરે ધીરે ટાળે તો એ બેયનો વેગ ટળી જાય છે. તે ઉપર હનુમાનજીના દ્રષ્ટાંતે કરીને વાત બહુ કરી. હનુમાનજીનું દ્રષ્ટાંત શું વિશે એ તો બહુ આપણને ખબર નથી. આમાં કઈ બહુ લખ્યું નથી કે હનુમાનજીનું. એટલે બેમાં શું જવાબમાં ફેર આવ્યો? સ્થૂળ વિષયો છે એનો વેગ કેવી રીતે ટળે? તો આત્મનિષ્ઠા હોય તો એનાથી વેગ ટળે. અને ગુણનો વેગ કેવી રીતે ટળે? તો સાવધાન થાય તો ગુણનો વેગ ટળે. એક તો વેગ સંબંધી પ્રશ્ન છે, એક તો ઉત્તમ હોય એ કનિષ્ઠ કેમ થઈ જાય એવો પ્રશ્ન મહારાજે પંચાળન પહેલા વચનામૃતમાં પૂછ્યો છે કે ભગવાનનો નિશ્ચય હોય તો પણ અતિ ઉત્તમ જે પંચ વિષય છે એ
નકારામાં નકારા જેવા થઈ જાય તો એને હું મહારાજે કીધું દ્રષ્ટિ બુદ્ધિવાળો હોય તો એ. એની દ્રષ્ટિ છે એ ભગવાનના સુખમાં પહોંચે આના સુખ કરતા આનું સુખ વધારે છે, માણસ કરતા દેવતા કરતા ઈશ્વર. સુખનો વિવેક હોય માણસને. આપણે બધા સાધકો પણ સુખ ભોગવતા હોઈએ પણ સુખનો વિવેક ન હોય. આ મોટું સુખ છે કે આ નાનું સુખ છે, કે મને નાનું આવ્યું કે મોટું આવ્યું, કે મને આવ્યું જ નહીં, એમાં એવો વિવેક હોતો નથી. વિવેક હોય તો પછી કેલ્ક્યુલેશન થાય. સુખને ઓળખતો હોય તો કેલ્ક્યુલેશન થાય. જેમ રૂપ છે એ આંખથી ભોગવાય, શબ્દ છે એ કાનથી ભોગવાય, રસ છે એ જીભથી ખબર પડે કે મને રસ આવ્યો કે નહીં. એમ મને સુખ આવ્યું તો સુખનું ઇન્દ્રિય કઈ? મન. મનથી સુખ ભોગવાય છે અને મનથી દુઃખ ભોગવાય છે. સુખ દુઃખનો સાક્ષાત્કાર મનથી થાય છે. એટલે મન સામું ધ્યાન રાખે તો એને સુખ દુઃખની ખબર પડે. માણસો જે ભોગવે છે એમાં શું છે? ભોગ છે પણ પદાર્થ પ્રધાન છે. કે મેં આવું મોંઘું પદાર્થ વાપર્યું, મેં આવું સારું પદાર્થ વાપર્યું, એવું એનાથી માણસ સંતોષ પામે. પણ મને હરખું અંતરમાં થયું, સુખ આવ્યું કે દુઃખ આવ્યું એવું કાંઈ બહુ જોવે નહીં. કોઈ માણસ હોય એ સાંજે ખૂબ ગડબડાટવાળું ખાય, ચાઇનીઝ ભેળ ને અને ભજીયા ને, તો એને મજા તો આવે પણ સુખ આવે એવું ન હોય. એને એમ થાય કે મેં ચાઇનીઝ ભેળ ખાધી, મેં ફલાણું ન મળે કોઈને એવું ખાધું, પણ સુખ તો ન આવે. ગડબડાટ તરત જ શરૂ થઈ જાય તો સુખ તો આવે નહીં. એટલે સુખ અને પદાર્થ બે નોખા નોખા છે. એટલે માણસોને એમ થાય કે આપણે આવા સારા પદાર્થ ભોગવા, આપણે આવી સારી સંસ્થામાં બેઠા છીએ, આપણે આવો વૈભવ છે, તો પદાર્થની દ્રષ્ટિ છે. મને અહીં ભગવાનનું સુખ આવે છે કે નહીં એવી દ્રષ્ટિ નથી. એટલે એ ઓળખાણ નથી કહેવાય. એનો અર્થ એવો કે સુખને ઓળખતો જ નથી. અંતઃકરણમાં અનુકૂળ થાય તો એને સુખ આવ્યું કહેવાય, અને અંતઃકરણમાં પ્રતિકૂળ થાય તો એને દુઃખ આવ્યું કહેવાય. અનુકૂળ વેદ નિયમ સુખમ અને અનુકૂળ પ્રતિકૂળ વેદ નિયમ દુઃખમ. એટલે સુખ દુઃખનો સાક્ષાત્કાર કરનારી ઇન્દ્રિય છે એ અંતઃકરણ છે, મન છે. મનથી એને ખબર પડે છે કે મને અટાણે સુખ છે કે મને અટાણે દુઃખ છે, એવું મનથી ખબર પડે. મન સામું તો કોઈ દી આપણે જોતા જ નથી કે મને સુખ છે કે મને દુઃખ છે. પદાર્થ સામું જોઈને માણસ આખી જિંદગી મહેનત કરી રાખે. આ પદાર્થ મેળવું તો હવે મારે આની પછી આ મેળવવું, આની પછી આ મેળવવું. ગૃહસ્થ આશ્રમ હોય તો જાજુ બેલેન્સ હોય કે આ મારે આ બેલેન્સ એટલું થયું, હવે આપણે આટલું કરવું, આપણે આટલું કરવું. સુખ સમૃદ્ધિ એ બધું એનું બે દ્રષ્ટિ હોય. સાદું નહીં, બીજું તો કાંઈ બહુ હોય નહીં. ટાર્ગેટ કાંઈ કર્યો હોય કે મને આવું સુખ આવે કે આવું સુખ આવે એવું નક્કી જ ન હોય. સત્સંગનું સુખ લેવું કે ભગવાનની મૂર્તિનું લેવું કે જ્ઞાન વૈરાગ્યનું લેવું કે કોઈ પણ સુખ લેવું એવું તો કાંઈ કર્યું ન હોય. એટલે સુખની ઓળખાણ આમાં તો મહારાજ એવું કીધું કે ઉત્તમ વિષય છે એ અતિ કનિષ્ઠ કેમ થઈ જાય. એટલે આનો અર્થ તો એવો થાય, ઉત્તમ વિષય છે એ કનિષ્ઠ થતા નથી. એક હીરો હોય અને 50 લાખનો હોય તો એ 25 લાખનો થઈ જાય.
એ 25 લાખનો થઈ જાય. ઉત્તમ પદાર્થ હોય એ કાંઈ કનિષ્ઠ થોડું થઈ જાય. તો આમાં શું કીધું કે ઉત્તમ વિષય છે એ કનિષ્ઠ કેમ થઈ જાય? એટલે એનું ધ્યાન જો બીજા સુખમાં જાય, આનાથી મોટું હોય એમાં 50 લાખનો હીરો હોય ને પછી કરોડનો આવે તો એને ઓલો છે ઓલો થઈ જાય. એમ ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું છે ને કે એક ઓલો માલધારી માણસ હતો, તો એને બકરા ચારતો હતો, તેમાંથી એને એક હીરો મળ્યો. તો એને બકરીને ડોકે બાંધ્યો. એને વળી પછી બીજા એક કોકે લીધો, તો એને 1000માં વેચ્યો ને 5000માં વેચ્યો ને લાખમાં વેચ્યો ને કરોડોમાં વેચ્યો ને ઓલા કે અનલિમિટેડ લઈ જવાનું. તો એ શું થયું? દ્રષ્ટિ થઈ, ઓળખાણ થઈ અને દ્રષ્ટિ થઈ. ઓલા જે કરોડમાં રૂપિયા આપીને ખર્ચો કર્યો હોય એને હીરાનું સુખ કેટલું આવે? કરોડ રૂપિયાનો આવે. અને 5 રૂપિયામાં લીધો હોય એને સુખ કેટલું આવે? 5 રૂપિયાનો. અને હીરો તો એકનો એક, હીરો તો એકનો એક, પણ લેવાની દ્રષ્ટિ કેટલી છે એની? આ સત્સંગ બધાને આપણને એકનો એક મળ્યો છે. મહારાજની મૂર્તિ બધાને એકની એક મળી છે. કે ફેર કાંઈ? તો બધાને હરખું સુખ આવે? બધાને હરખું સુખ નથી આવતું. એટલે આમાં કીધું ઉત્તમ વિષય છે એ અતિ કનિષ્ઠ કેમ થઈ જાય? તો હું જવાબ દીધો, મહિમા સમજે. એટલે આત્મનિષ્ઠા તો એટલા માટે કે ઓલું લેવા જાય ને, આમ જ્યારે ચેન્જ કરવા જાય ને, આપણે ચેન્જ ઓફ લેન્ડ તો આકાશ ધોળા દિવસે તારા દેખાઈ જશે ને, ચેન્જ ઓફ લેન્ડ કરવું હોય તો. એટલે આ મૂકીને ઓલું લેવા જાય ને એમાં એને સહન બહુ કરવો પડે અને મનને પ્રતિકૂળતા આવે. આ લોકનું સુખ છોડીને ભગવાનનું સુખ લેવા જાય તો એમને હેલું છે? ભગવાનનું સુખ તો હેલું છે, જગતનું સુખ બહુ મોંઘું છે, પણ આપણને હેલું શું કરવા નથી પડતું? શું કરવા નથી પડતું? આપણા સંસ્કારો છે ને એ બધા આ જગતનું સુખ લેવામાં અનુરૂપ છે. આપણા સંસ્કારો ભગવાનનું સુખ લેવામાં અનુકૂળ નથી. એટલે એ સંસ્કારો વિરોધ કરે, વિરોધ કરે એટલે આને પ્રતિકૂળતા ઊભી થાય. એટલે બહુ દુઃખ થયું. એટલે બહુ પ્રતિકૂળતાનું નામ દુઃખ કહેવાય. કંઈ ભગવાનનું સુખ મોંઘું છે એવું નથી. કાંઈ લેવા મને તો મોંઘું જ છે, ઓલા કરતાંય મોંઘું છે. ઓલામાં તો પ્રારબ્ધ નડે ને, આમાં તો કંઈ પ્રારબ્ધ નડે નહીં. ભગવાનનું સુખ છે એને અનુભવ કર્યા વગેરેનો મહિમા કઈ રીતે સમજાય? મહિમા અનુભવ કર્યા વગર એનો મહિમા કઈ રીતે સમજાય ભગવાનના સુખનો? ભગવાનનું સુખ છે એ દૈવી ભાવથી મનાય છે, સમજાતું નથી, મનાય છે. અને સાચું તો ધામમાં ગયા પછી આવે છે. મહારાજ એવું કીધું, ભગવાનનું સુખ છે એ 3 પ્રકારે ભોગવાય છે એવું મહારાજે કીધું વચનામૃતમાં. એક તો કોઈ સમાધિ કરીને ભગવાનના ધામમાં જાય તો ન્યાય એને ખબર પડે. અનલિમિટેડ સુખ ભગવાનનું છે એ કે ઓલી નિત્ય વિભૂતિ સિવાય તો શક્ય નથી, ભગવાનના ધામ સિવાય તો એ શક્ય નથી. અહીંયા એના કર્મનું લિમિટેશન છે. લિમિટેશન શું? કે ઇન્દ્રિયો અંતઃકરણની લિમિટ હોય છે. આંખેથી કેટલું માણસ ભાળે? આખું જગત થોડું ભાળે. કિલોમીટર સુધી બહુમાં બહુ તો એની દ્રષ્ટિ પડે, વધારે પછી ખુલ્લું હોય તો એ ન પડે. આંખની દ્રષ્ટિને લિમિટ આવી જાય. એમ ઇન્દ્રિય અંતઃકરણ છે એ લિમિટ કરવા હાટું ભગવાને આને આપ્યા છે, આને લિમિટેશન કરવા માટે. નહીં તો જીવાત્મા છે એ તો અનંત કોટી બ્રહ્માંડમાં ભાળે એવો છે, મુક્તોનો જીવ તો.
પણ આને ભગવાને લિમિટ આપી દીધી કે અલા તારે આમ હોલમાંથી જ દેખા, આખું થઈ ખુલ્લું નહીં થાય, આખે હોલ આપી દીધા. પાંચ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો એ હોલ છે, એમાંથી જોઈએ કે બીજા કોઈમાં ન જોઈએ કે, એટલે એ લિમિટેશન થઈ જાય. એટલે આ લોકમાં તો લિમિટેશન રહે જ નહીં, પણ હોલમાંથી જોવે, બારીમાંથી જોવે તો એને કેવું છે એ દેખાય, કેટલું છે એ ન દેખાય. બહાર કેવું દ્રશ્ય છે એ તો હોલમાંથી નહીં દેખાય, કેવડું મોટું છે એ ન દેખાય, હોલની લિમિટેશન આવે. ભગવાનનું સુખ કેટલું છે એ ન દેખાય ઇન્દ્રિય, પણ કેવું છે એ દેખાય. કેવી રીતે? તો કાં તો બહુ મનન કરે, કાં તો ધામમાં જાય ને કાં તો મરીને જાય. મરીને જાય તો અનલિમિટેડ થઈ ગયું. સમાધિમાં જાય તો એ સમાધિ પૂરતું થઈ ગયું. અને અહીંયા એનું મનન કરી રાખે. મહારાજ કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો, એવું કીધું. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો, ભગવાનની મૂર્તિનું મનન કરવું, ભગવાનની લીલાનું મનન કરવું, ભગવાનના ગુણોનું મનન કરવું, તિલ ચીન આ તે બધું. જેટલું મનન વધારે થાય એટલું એને સુખ આવે.